ઘણાને આપણે કહીએ કે કથા સાંભળ્યા પછી બીડી છોડી દેવી જોઈએ, કથા સાંભળ્યા પછી બજર છોડી દેવી જોઈએ, પણ ઘણા કહે કે આ તો હવે 50 વર્ષનું જૂનું વ્યસન છે, જ્યારથી 20 વર્ષનો હતો ત્યારથી બીડી પીઉં છું. અમારી માતાઓ વળી એમ કે બહુ નાની હતી ત્યારથી આ બજર દઉં છું. ઘણા મીઠી સોપારી ખાતા હોય, ઘણા ચૂટકી ખાતા હોય, ઘણા ગુટક્યા ખાતા હોય, તો આ એક પ્રકારનું વ્યસન છે. એવું ન માનતા કે આવું કોઈ ખાતા ન હોય. ચાય પીવો ને એ પણ એક પ્રકારનું વ્યસન છે. ચાયની અંદર તમારે જેટલો ખર્ચ થાય છે એટલા ખર્ચનો ઉપયોગ તમે ગાયના ગૌચારામાં કરો ને મેરે ભાઈ બહેન, તો મારા ભારત વર્ષની કોઈ ગાય ભૂખી ના રહે. એને કાગળિયા અને કચરા ખાવાનો વખત ના આવે. જો આજનો માણસ બીડીની જુડીઓ દિવસે એક દિવસમાં કેટલી બીડીઓ પી નાખે છે અને પોતાના પ્રાણવાયુ ખલાસ કરી